નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે વાત કરવી છે પ્રેમની બદલાતી પરિભાષા ઉપર। જે પ્રકારે આપણે જો વાત કરીએ તો સમય સાથે હવે પ્રેમની જે વ્યાખ્યા છે એ અત્યંત વિસ્તૃત છે, પરંતુ પ્રેમની જે પરિભાષા છે એ બદલાઈ રહી છે, પ્રેમનો જે અર્થ છે એ બદલાઈ રહ્યો છે। આજથી જો જૂની પેઢીની આપણે વાત કરીએ તો જે આપણા પહેલાંની જે પેઢી હતી તેમનો પ્રેમ પત્રો સાથે સિંચાયેલો હતો અને નજરોમાં એમની વાત થતી હતી અને જે રાહ જોવામાં મજા હતી એ કંઈક પ્રેમ એમનો એવો હતો। ત્યારબાદ સમય હવે આગળ વધ્યો છે અને હવે ચેટિંગથી અને વિડીયો કોલ સુધી પ્રેમ પહોંચ્યો છે। એટલે માત્ર એક ક્લિકથી જ દૂર તમારું પાર્ટનર હોય છે, એટલે ક્લિક કરો અને તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરી શકો છો। એટલે આ પ્રકારની જે પ્રેમની સફર આખી છે તે થઈ રહી છે અને ખાસ કરીને હવે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે અને વેલેન્ટાઇન ડેની માત્ર 2 જ દિવસની વાર છે, ત્યારે આજે ખાસ કરીને વાત કરવી છે કે પ્રેમની જે પરિભાષા બદલાઈ રહી છે તેની સાથે સાથે વ્યક્તિનું જે વર્તન છે, વ્યક્તિનો જે વ્યવહાર છે કયા પ્રકારે બદલાઈ રહ્યો છે। અને આજની પેઢીની ખાસ કરીને તો આપણે જનરેશન જેનઝીની વાત કરીએ, આજની જે પેઢીની, તો જેનઝીમાં જે પ્રેમની પરિભાષા છે કેવી છે, પ્રેમ એટલે શું જેનઝી માટે, તેના ઉપર ખાસ કરીને આજના વિષયમાં વાત કરવી છે। અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ઋતુજા મોરે, જેઓ સાયકોલોજિસ્ટ છે, અને સાથે જોડાયા છે દેવ બાબાની, જેઓ યુથ એક્ટિવિસ્ટ છે। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલાં જો આપણે શરૂઆત કરીએ, આજે ડૉક્ટર ઋતુજા, આપનાથી હું શરૂઆત કરવા માંગીશ કે જે પ્રકારે વાત કરવી છે પ્રેમની બદલાતી પરિભાષા, પણ સૌથી પહેલાં ડૉક્ટર ઋતુજા, તમારા મતે, આમ તો જો આપણે વાત કરીએ તો પ્રેમ એ બહુ વિશાળ શબ્દ છે અને બહુ વિશાળ વિષય છે, પણ પ્રેમની વ્યાખ્યા જો કરવી હોય તો પ્રેમ એટલે આપના મતે શું? સાયકોલોજીમાં પ્રેમની બહુ સરસ ડેફિનેશન આપી છે કે પ્રેમ એવી વસ્તુ છે બધાને જોઈએ છે, નાના બાળકથી લઈને મોટા સુધી બધાને। પણ આજકાલના જે યુવાઓમાં, જે યંગસ્ટર્સમાં પ્રેમની બદલતી ભાષા છે। આજકાલના હિસાબથી જોવા જઈએ તો એ બહુ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક જેવું છે કે રિલેશનશિપમાં છું અને મને જેટલા લાઇક્સ આવે એટલું મારું રિલેશનશિપ સ્ટ્રોંગ છે, પણ પ્રેમ એવું હોતું નથી। પ્રેમ એવું હોય છે કે જેના માટે આપણને આપણા પાર્ટનર સાથે કમ્ફર્ટ મળે, એક લેવલની એક અન્ડરસ્ટેન્ડિંગ થાય, એક લેવલનું બોન્ડિંગ થાય, આપણા સાથે શેર કરી શકીએ। સો આ જે પ્રેમના પહેલાનું જે સ્ટેજ હોય છે ફ્રેન્ડશિપ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રેમને સ્વીકારવા માટે। અને એ અમે સાયકોલોજી સ્ટડી કરીએ છીએ। ફ્રેન્ડશિપ ટેક્સ, જે બહુ ફેમસ ડાયલોગ છે કે ફ્રેન્ડશિપ ઇઝ લવ, સાચી વાત છે કે ફ્રેન્ડશિપ હોવી બહુ જરૂરી છે કોઈ પણ રિલેશનશિપમાં, સ્પેશિયલી આજકાલના પેઢીમાં। અને પહેલા પણ તમે અગર સારા ફ્રેન્ડ્સ હો તો તમારી પ્રેમની પરિભાષા હજી સારી બનાય છે। અને પ્રેમની ખેર ઘણી પરિભાષાઓ છે, ઘણી ડેફિનેશન છે, પણ ફ્રેન્ડશિપ બહુ જ ક્લોઝલી લિંક્ડ છે પ્રેમ સાથે। બિલકુલ। અને દેવ, જો આપના શબ્દોથી જો પ્રેમની વ્યાખ્યા કરવી હોય તો દેવ, આપના મતે પ્રેમ એટલે શું? પ્રેમ એટલે હું તો એવું કહેવા માંગીશ કે અત્યારની જનરેશન માટે પ્રેમ એક એવી વસ્તુ છે જેમના અરાઉન્ડ તમે ખુશ રહો, અને એમાં બહુ બધી વસ્તુઓ એડ ઓન થાય છે। એમાં કમ્પેનિયનશિપ આવે છે, એમાં પર્સનલ રિલેશનશિપ આવે છે, અને આજકાલના જનરેશનમાં ફિઝિકલ ઇન્ટિમેસી બહુ ઇઝ અ ટ્રેન્ડ। આપણે હિસ્ટોરિકલ અગર જોઈએ, આગળ અગર આપણે વર્ષો પહેલાં જોઈએ તો ફિઝિકલ ઇન્ટિમેસીનું આટલું યોગદાન નહોતું, પણ આજકાલમાં અગર આપણે પ્રેમ, અગર આપણે વેલેન્ટાઇન્સ વીકની અગર આપણે પાર્ટનર્સ વાળા પ્રેમની વાત કરીએ તો કમ્પેનિયનશિપ અને પ્રેમ એવું થઈ ગયું છે જ્યાં માણસ પોતાને ખુશ પાવે અને અન્ડરસ્ટેન્ડિંગ ને કમ્પેનિયનશિપ એના જ રૂટ્સથી લઈને લાઇન્સ હોય છે। અને અગર આપણે હિસ્ટોરિકલી કનેક્ટ કરીએ તો પહેલા પ્રેમ આવું નહોતું, આ વસ્તુ બદલાઈ છે। અગર આપણે પાસ્ટમાં જોઈશું તો પ્રેમ ઓલવેઝ સેકન્ડરી હતો, લવ વોઝ ઓલવેઝ સેકન્ડરી। પ્રેમથી પહેલા આપણે આપણી ફેમિલી આવતી હતી, પ્રેમથી પહેલા આપણે પહેલા કાસ્ટ આવતા હતા, પ્રેમથી પહેલા આપણું સર્વાઈવલ આવતું હતું, પ્રેમથી પહેલા સમાજ આવતું હતું ઓફકોર્સ। પણ અત્યારે વસ્તુઓ ધીરે ધીરે બદલાય છે। જેમ કે આપણે થોડા દિવસ પહેલા જ આપણે ન્યૂઝમાં જોયું કે પટેલ સમાજનું કોઈક તો એક ન્યૂઝ કે આર્ટિકલ કે કોઈ પ્રેઝન્ટેશન હતું,
જેમાં પટેલ સમાજે કીધું કે હવે અગર પટેલ દીકરાઓ કોઈક બહારની સમાજની દીકરીઓ લાવે છે તો એ આપણને મંજૂર છે. હવે સોસાયટી તો ક્યારની આ વસ્તુ એક્સેપ્ટ કરીને બેઠી હતી, પણ જે ઇન્ટરનલ જે સમાજ હતા જેમનું પેરેડોક્સ માઇન્ડસેટ હતું એ પણ હવે ધીરે ધીરે આ વસ્તુને અડેપ્ટ કરે છે. તો અત્યારે આ વસ્તુ એવી છે કે પ્રેમની જે વ્યાખ્યાત છે, પ્રેમનું જે મહત્વ છે એ કદાચ બધાને ધીરે ધીરે સમજમાં આવી જાય છે, જે વસ્તુ ચેન્જ થઈ છે. તો અત્યારે હું તો એવું જ માનીશ કે પ્રેમ એવું જ છે જેનાથી તમે ખુશ રહો. અને પ્રેમ ક્યારે કન્ડિશનલ નથી હોઈ શકતું. કે અગર તમે પ્રેમ કરતા હો અને સામે ઈચ્છકતા હો કે આ મારી વસ્તુઓ થઈ જાય, તો એ કદાચ એ પ્રેમ ના કહેવાય. અને માણસ તો કંઈક એક્સટેન્ડ સુધી સેલ્ફિશ હોય જ છે, પણ પ્રેમ એવી વસ્તુ છે જે સેલ્ફિશનેસને ઓછી કરી દે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અનકન્ડિશનલ લવ. સો ફોર મી લવ ઇઝ લાઈક ધીસ. યુ કેન એબ્સોલ્યુટલી તમે તમારા પેરેન્ટ્સને લવ કરી શકો છો, તમે તમારા પાર્ટનરને લવ કરી શકો છો, બટ દેર ઇઝ નથિંગ ઇન રિટર્ન. તમે લવમાં ઓલવેઝ ટુ કન્ટ્રીબ્યુટ, તમે સામેવાળા માટે કંઈક કરો એ જ તમે વિચારતા હો છો. અને અગર કંઈક એમાં જુદી વસ્તુઓ છે તો એ કદાચ પ્રેમ નથી. બિલકુલ. અનકન્ડિશનલ લવ વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત ત્યાંથી કરવી છે. પ્રેમ વિશે તો આપણે જાણ્યું, પણ હવે આપણે જો જોવા જઈએ તો પહેલાના સમયમાં જે પ્રેમ હતો તેમાં લગ્નની જે પ્રથા હતી તેનાથી જો વાત કરીએ તો પહેલાં એવું કહેતા હતા કે આપણા આગળની જે પહેલાંની પેઢી હતી તેની વાત કરું છું, કે લગ્ન માટે ક્યારેય પણ તેઓ જોવા પણ ન જતા હતા. અને એમનું એવું માનવું હતું કે માતા પિતા જે પાત્ર પસંદ કરે એમની સાથે જ પછી લગ્ન બાદ પ્રેમ થઈ જતો. પરંતુ આજની પેઢીની જો આપણે વાત કરીએ તો આજની પેઢી પહેલાં વાતચીત કરશે, જાણશે, સમજશે પાત્ર શું છે, અને ત્યારબાદ જે પ્રેમ છે કે લગ્ન છે તેઓ જે ડિસિઝન હોય છે લેતા હોય છે. એટલે આપના બંનેના મતે મારે એ જાણવું છે કે આપણી આગળની જે પેઢી હતી તેમનો પ્રેમ, તેમનો સમય, અને આજની જે પેઢી છે તેમનો પ્રેમ અને તેમના સમયમાં કેટલો ફેરફાર આપના મતે છે તે જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા ડોક્ટર ઋતુજા આપની પાસેથી જાણવા માંગીશ. મેડમ, પહેલા કેવું હતું કે મા બાપ પસંદ કરે અને મા બાપ કેવું એક ચેકલિસ્ટ લઈને બેસે કે ઇન્કમ કેવી છે, કાસ્ટ શું છે, હાઇટ શું છે, લુક્સ કેવા છે, એવું બધું જોવે. અને એને એક કમ્પાર્ટમેન્ટમાં રાખે, ટિક બોક્સ કરીને પછી ફિલ્ટર આઉટ કરે ને પછી છોકરી કાં તો છોકરાને બતાડે, વિચ ઇઝ વન ટાઈપ ઓફ એન એડજસ્ટમેન્ટ. પણ એમાં ક્યાંય પ્રેમ નથી. પછી તમે એ વ્યક્તિ સાથે રહેવા લાગો, એના હેબિટ્સ, એના રહેન સહેન કેવું છે એને એડજસ્ટ કરો, અને પછી તમે એમાં ઢળી જાઓ કે સોસાયટી છે, આપણે લગ્ન કર્યા છે, આપણે એમાંથી બહાર નથી નીકળી શકતા. તો એક ટાઈપનું એક એડજસ્ટમેન્ટ છે. ઘણીક વાર ઘણા લોકો માટે એક એડજસ્ટમેન્ટ બહુ ફેવરેબલ થાય છે કે હા, મને આવું જ વ્યક્તિ જોઈતું હતું અને મને આવું જ વ્યક્તિ મળી ગયું. સો સમટાઈમ્સ ઇટ ડિપેન્ડ્સ ઓન લવ. પણ આજકાલ જે છે લોકો એકબીજાને જાણે છે. દે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આજકાલની કમ્પેટેબિલિટી સિચ્યુએશન્સ કેવી છે, એમનું માઇન્ડસેટ કેવું છે. આજકાલ ઘણી બધી વસ્તુ છે. એટલે પ્રેમ લોકો ઇવન પ્રેક્ટિકલી સમજે છે, જે બહુ સારી વાત છે કે મને અગર આગળ કામ કરવું છે તો મારો પાર્ટનર કે મારી પાર્ટનર મને કેવી રીતે સપોર્ટ કરશે. મને બિઝનેસ કરવું છે તો મારી પાર્ટનર એમાં સપોર્ટ કરશે. ઇઝ શી ઓકે વિથ ધેટ? એ મને કેટલા સારી રીતે સમજી શકશે. તો એવી રીતે આપણે જોવા જઈએ તો આજકાલના પેઢીમાં ઇન કમ્પેરિઝન કે પહેલાના પેઢી સુધી આજકાલના પેઢીમાં એ લેવલનો અન્ડરસ્ટેન્ડિંગ ઘણો સારો આવ્યો છે. લોકો એનાથી સમજતા નથી, પણ એ અન્ડરસ્ટેન્ડિંગ આવ્યો છે. અને એમને એવું લાગે કે મને આ વ્યક્તિ સાથે ફાવતું નથી, તો દે કેન વોક આઉટ ઓફ ધ રિલેશનશિપ. પણ પહેલા કેવું હતું કે પેરેન્ટ્સે એડજસ્ટ કર્યું છે અને એક પોઈન્ટ પર લાગે કે મને હવે આ એડજસ્ટ નથી થતું, તો એ રિલેશનશિપમાંથી બહાર નીકળવું એટલે ડિપ્રેશનના કેસીસ ઘણા વધી ગયા છે. અને તમે હમણાં જો તો જે પાછળના જમાના, પહેલાના જમાનાના લોકો છે અને એમના ડિપ્રેશનના કેસ અગર આપણે કમ્પેર કરીએ, હવે હમણાં સાથે વાતો કરીએ, સો દે વર ડેફિનેટલી ઇન સમ સોર્ટ ઓફ સ્ટ્રેસ, જેને કોઈ દિવસ એક્સપ્રેસ કર્યું નથી. તો આજકાલની પેઢી જે રીતે રિલેશનશિપ અને પ્રેમને સમજે છે, કારણ કે પ્રેમ એવી વસ્તુ છે એ ખાલી એક એબ્સ્ટ્રેક્ટ છે, જેમાં કમ્પેનિયનશિપ આવે, જેમાં સિચ્યુએશન્સ આવે, જેમાં એકબીજાને સમજવાનો બોન્ડ આવે, ફિઝિકલ ઇન્ટિમસી આવે. તો એ બધામાં જ્યારે માણસ પોતાના મનમાં સંતુષ્ટ થાય કે હું આ બધા વસ્તુને અચીવ કરી ચૂક્યો છે, તો એ રિલેશનશિપને સારી રીતે મેન્ટેન કરે,
એક લોયલ્ટી બતાડે, એક સારી લેવલનો કમિટમેન્ટ આપે. પણ ત્યારે બીકોઝ એ એડજસ્ટમેન્ટ વાળું હતું તો ક્યાં ને ક્યાં કમિટમેન્ટ, લોયલ્ટી એ બધા પેરામીટર્સમાં આપણે પાછા પડતા હતા અને એના કારણે જે સાયકોલોજીકલ ડિસ્ટ્રેસ વધારે વધી જતો હતો. તો એવી રીતે આજકાલની પેઢી જેટલું અમે સ્ટડી કરીએ છીએ કે જેટલું અમે યુવાને જોઈએ છે, આજકાલની પેઢી બહુ ઘણી રીતે સમજે છે, સારી રીતે સમજે છે અને આઈ થિંક એ બહુ સારી વાત છે કે એ પ્રેમને બહુ બહુ પ્રેક્ટિકલી અને સિચ્યુએશનલી અન્ડરસ્ટેન્ડ કરે છે. બિલકુલ દેવ, શું કહેશો પહેલાનો જે પ્રેમ હતો અને આજની જનરેશનની જો વાત કરીએ એટલે આટલા જે વર્ષો ગયા, સમય વીત્યો, પેઢી બદલી અને સાથે સાથે પ્રેમ પણ બદલ્યો છે. તમારા મતે કેટલો બદલાવ આવ્યો છે પ્રેમમાં? પહેલા તો એમ કહીશ કે સમથિંગ્સ ગેટ ઇઝી એન્ડ એટ ધ સેમ ટાઈમ સમથિંગ્સ ગેટ ડિફિકલ્ટ. એનો મતલબ એ છે કે અગર ક્યારે કોઈ વસ્તુ આસાન થાય છે તો એના સાથે સાથે બીજી વસ્તુઓ ડિફિકલ્ટ થશે. હવે હું એમ કહીશ કે થોડાક ટાઈમ પહેલા કમ્યુનિકેશન, જે આપણે વાતો કરીએ છીએ, ફોન કોલ પર વાતો કરીએ કે ચેટિંગ કરીએ, બહુ ડિફિકલ્ટ હતું. ત્યારે પહેલાના ટાઈમ પર લોકો પીસીઓમાં જતા હતા, લોકો રાહ જોતા હતા લોકો જોડે વાત કરવા માટે. પણ હવે એ બધા પ્રોબ્લેમ્સ અત્યારે નથી. અત્યારે તમે ફોન લો કે તમે કોઈ પણ મોડથી યુ કેન કમ્યુનિકેટ વિથ યોર પાર્ટનર. બટ નાઉ ધ પ્રોબ્લેમ્સ, હવે પ્રોબ્લેમ્સ કેવા કેવા અરાઇઝ થઈ ગયા છે હું તમને કહું. સૌથી પહેલા તો છે પેશન્સ. આજકાલના પેઢીમાં પેશન્સની ક્યાંક પણ એમના લેવલમાં એક પણ ટાઈપનું પેશન્સ નથી. એ કરિયર વાઇઝ હોય કે પાર્ટનર વાઇઝ હોય. પણ અત્યારે આપણે પાર્ટનરની વાત કરીશું તો પાર્ટનરમાં પેશન્સ બિલકુલ પણ નથી. પાર્ટનર્સમાં આજકાલની પેઢીઓમાં એ લોકો ફટાફટ જજ કરી લેશે. અને સૌથી પહેલા હું એમ કહીશ કે પહેલાના જમાનામાં સોશિયલ ઇન્સિક્યોરિટી હતી, એ હતી સમાજના પોઈન્ટ ઓફ વ્યૂથી કે અમારા વિશે સમાજ શું વિચારશે. પણ આજે એ જ સોશિયલ ઇન્સિક્યોરિટી છે પરસિસ્ટન્ટ. પણ હવે એ લોકો એવું વિચારે છે કે સોશિયલ મીડિયા કે પીપલ અરાઉન્ડ અસ, કે આપણા ફ્રેન્ડ્સને એ લોકો શું વિચારશે. એટલે એ વસ્તુ પરસિસ્ટન્ટ તો છે પણ એ વસ્તુ અલગથી બદલાઈ છે. તો આ સોશિયલ મીડિયાના થ્રુ થયું છે. કેમ કે સોશિયલ મીડિયામાં તો તમે એક ફ્રેઝ સાંભળ્યો હશે, રિયલ અને વર્સિસ રીલ. તો આપણે રીલ્સ ને પોસ્ટમાં જોતા હોઈએ છીએ રિલેશન, સારા સારા રિલેશનશિપ કે કોઈ બોલિવૂડ સ્ટાર છે કે કોઈ હોલિવૂડ સ્ટાર છે, પણ એ વસ્તુ રિયાલિટીમાં ના હોય. તો એ સોશિયલ મીડિયા રિયલ લવ પાર્ટનર્સને પણ અફેક્ટ કરતી હોય છે, જે સોશિયલ ઇન્સિક્યોરિટીમાં બદલાઈ જતી હોય છે. પછી હું એમ કહીશ કે દેખાવા વાળા અને કરવા વાળામાં બહુ ફરક હોય છે. આ સેમ પોઈન્ટ કે રીલ વર્સિસ રિયલ વાળું. અને હજી એક વસ્તુ કે હજી તો આપણા જનરેશનમાં કદાચ થયું છે, ફોરેનમાં થયું છે, પણ આપણા ભારતમાં પણ હજી નથી થયું. હજી તો આપણે ડિફરન્ટ સેક્સ, ડિફરન્ટ જેન્ડર્સ કે ડિફરન્ટ કમ્યુનિટીઝને ટચ પણ નથી કર્યું. હવે એ બધી વસ્તુ, એવી પણ બધી કમ્યુનિટીઝ છે જે આપણા ગુજરાતમાં પણ છે, અમદાવાદમાં પણ હશે, આપણી કન્ટ્રીમાં પણ હશે, જે આપણે હજી સુધી એમની વ્યાખ્યાત કે એમને ઓન પેપર એમને કેવી રીતે અમે મદદ કરી શકીએ, કે સરકાર એમની કેવી રીતે મદદ કરી શકે, એનું હજી સુધી અમે રિઝોલ્યુશન નથી લાવ્યું. તો લવ કે પ્રેમ એક એવી વસ્તુ છે જે ઇનએવિટેબલ છે, જેમાં પ્રોબ્લેમ્સ આયા જ કરશે અને સોલ્યુશન આપણે કાઢવા જ પડશે. અને વિથ ટાઈમ વસ્તુઓ ચેન્જ થશે. પણ હા, એક વસ્તુ કહેવાય જે આપણે શાસ્ત્ર કે આપણે આપણા ધર્મમાં શીખવાડી હોય કે પ્રેમ એક એવી વસ્તુ છે જે તમને સામેવાળાને જોવું પણ ના પડે. હા, હવે આ જમાનામાં એ વસ્તુ બહુ ઇમ્પોસિબલ થઈ ગઈ છે બીકોઝ ઓફ ટેકનોલોજી. પણ મેં એ જ તમને કીધું કે અગર કોઈક વસ્તુઓ આસાન થાય છે તો એના જોડે જોડે બહુ બધી વસ્તુ ડિફિકલ્ટ થાય છે. અને ડિફિકલ્ટી જે છે અત્યારે સોશિયલ મીડિયા અને આવી બધી હલચલ ને કેટલું ઈઝી છે કોઈને પાર્ટનર મળવું, ડેટિંગ એપ્સ છે ને આવું બધું છે. હવે એમાં જ કોઈ યુનિક જૂના જમાનાનો પેશન્સ, સેક્રિફાઈસ, કમિટમેન્ટ વાળો વ્યક્તિ નીકળે છે તો પછી એને જ આપણે રિયલ પ્રેમ કહેવામાં આવશે. એટલે દેવ, સવાલ એ થાય કે અનકન્ડિશનલ લવ વિશે જો વાત કરીએ તો આજની જે નવી પેઢી છે તેના વિશે જો આપણે વિચારીએ તો આજની પેઢીમાં અનકન્ડિશનલ લવ કેટલો રહ્યો છે. અનકન્ડિશનલ લવ એટલે કે જે એક મમ્મી એના ચાઇલ્ડને કરતી હોય, કે જેમાં આપણે માત્ર પ્રેમ કરીએ પણ સામે કોઈ પણ આશા અપેક્ષા ના હોય કે હું જેમ રાખું છું તેના સિવાય કોઈ મને વસ્તુ મળે છે કે નથી મળતું, કોઈ પણ અપેક્ષા ના હોય, તેને અનકન્ડિશનલ લવ કહેવાય. પણ આજની જનરેશનને જો આપણે જોઈએ તો દેવ, આપના મતે આપણી જનરેશનમાં કેટલો અનકન્ડિશનલ લવ દેખાઈ રહ્યો છે આપને? જો બહુ ઓછો, હું એવું જ કહેવા માંગીશ. જેમ કે મેં તમને કીધું કે બહુ બધી વસ્તુઓ આસાન થઈ ગઈ છે, કમ્યુનિકેશન બહુ આસાન થઈ ગયું છે. તમને
પાર્ટનર મળે એ પણ બહુ આસાન થઈ ગયું છે, કેમ કે ડેટિંગ એપ્સ છે, આટલા બધા સોશિયલ ઇવેન્ટ્સ થતા હોય છે. તમને ઘરેથી પ્રેશર આવે કે તમારા સોસાયટી કે સમાજથી પ્રેશર આવે એ પણ ઓછું થઈ ગયું છે. તો આજકાલ યુવાઓ કે જે આજકાલની જનરેશન છે, જે લોકો અનમેરિડ છે, જે લોકો શોધે છે બાર પાર્ટનર્સ કે જે લોકોનું ભિડન થઈ જાય છે, એ લોકોને ફૂલ ફ્રીડમ છે, છૂટ છે, એમના ઉપર કોઈ ટાઈપનું પ્રેશર નથી. પણ હવે એ જ પહેલા પ્રેશર હતું પણ પહેલા કમિટમેન્ટ, પેશન્સ ને બધું હતું, પણ આજકાલ એ બધી વસ્તુ એબસેન્ટ છે. તો અનકન્ડિશનલ લવ હું એવું કહેવા માંગીશ કે ઓછું છે આજકાલ. એ જ વેસ્ટર્નાઇઝેશન થાય છે. એટલે જ અગર તમને પ્રેમની વ્યાખ્યા સમજવી હોય ટિલ ધ કોર, તો તમને તમારા મમ્મી પાપાનું પ્રેમ સમજવું પડે, તો જ તમને ખબર પડે કે અનકન્ડિશનલ લવ શું હોય. જે મા બાપ છોકરાને મોટું કરે, મહેનત કરે, પૈસા કમાવે અને એ વિથ ટાઈમ મોટા થઈ જાય, 40-50 વર્ષના થઈ જતા હોય છે, રિટાયર થઈ જતા હોય છે. હવે એમના પાસે એમનો છોકરો હોય છે, એમના પાસે વેલ્થ હોય છે, પણ એમના પાસે વસ્તુઓ એન્જોય કરવા માટે એનર્જી કે એજ નથી હોતી. એ જ વસ્તુને અનકન્ડિશનલ લવ કહેવાય. તો અગર આજકાલની જનરેશન પણ અગર રેફર કરતી હોય કે ઇન્ફ્લુઅન્સ થતી હોય, તો અનકન્ડિશનલ લવ આપણે આપણા પેરેન્ટ્સથી જ શીખવું જોઈએ. અને તમારો જે ક્વેશ્ચન હતો કે આજકાલની જનરેશનમાં અનકન્ડિશનલ લવ શું પ્રેઝન્ટ છે, તો એનો આન્સર હું કહીશ કે છે, પણ બહુ ઓછું છે. એ જ બધા રીઝન્સ છે. સોશિયલ મીડિયા છે, રીલ વર્સિસ રિયલ છે, એ લોકો સમજી શકતા નથી. અને એવું કહેવાય કે ચલો પહેલા જમાનામાં ટેકનોલોજી ઓછી હતી તો મેચ્યોરિટી આવતા આવતા ટાઈમ લાગી. પણ હું એવું માનું છું કે આ વાળો સબ્જેક્ટ એવો છે કે જે ટેકનોલોજી હજી છોકરાઓને ઇમેચ્યોર કરી દે છે, રાઈટ? સો એ જ કહેવા માંગીશું. યસ, બિલકુલ. ડોક્ટર ઋતુજા, ની જનરેશનમાં આપણે જોઈએ તો પહેલા રિલેશનશિપ જે છે એ હતું, પણ હવે સિચ્યુએશનશિપ, નેનોશિપ, બેન્ચિંગ હોય, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ હોય કે આ પ્રકારના જે શબ્દો છે એ આજની જનરેશનમાં એકદમ કોમન જોવા મળી રહ્યા છે. એટલે પ્રેમની એક તરફ આખી જે પરિભાષા છે એ આજની પેઢીએ બદલી જ દીધી છે, અને આ પ્રકારના અલગ અલગ શબ્દો કે જેની વ્યાખ્યા ઘણા લોકોને ખબર પણ નહીં હોય કે આ શબ્દનો મતલબ શું થાય છે, એ પ્રકારના શબ્દો હવે આવી ગયા છે આજની પેઢીમાં. એટલે જ્યારે આવી પેઢીમાં જેમને આટલા અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ કાઢી છે, આટલા નવા નવા શબ્દો લોન્ચ કર્યા છે પ્રેમ માટે, ખાસ કરીને રિલેશનશિપ માટે, તો ડૉક્ટર ઋતુજા, તમારું શું માનવું છે કે આ જે પેઢી છે એ થોડી ઇમોશનલ ઓછી થઈ રહી છે અને પ્રેક્ટિકલ વધારે થઈ રહી છે? અને આ જે બધું સિચ્યુએશનશિપ હોય, નેનોશિપ હોય, બેન્ચિંગ હોય કે અન્ય કોઈ પણ પ્રકારની જે રિલેશન, હું કહી શકું, શબ્દ તો મને પણ ખ્યાલ નથી આવી રહ્યો કે શું કહી શકાય, આ જે વસ્તુઓ આજની જનરેશને નીકાળી છે નવી નવી, તેને આપ કયા પ્રકારે જુઓ છો? તો મેડમ એમાં કેવું છે, બે ત્રણ વસ્તુ છે કે એક તો હું એક કન્ટિન્યુઅસમાં વાત કરીશ કે જ્યારે આપણે પ્રેમની વાત કરી છે ત્યારે એક અનકન્ડિશનલ લવની વાત કરી. તો યુઝ્યુઅલી અમે લોકો એવું જોઈ રહ્યા છે રિલેશનશિપ્સમાં, મારા પાસે ઘણા કપલ્સ આવે છે કાઉન્સિલિંગ માટે, ત્યારે અમે ઘણા જોઈ રહ્યા છે કે અનકન્ડિશનલ લવ જેવું કંઈ હોતું નથી. કારણ કે જ્યારે બે એડલ્ટ એકબીજાને મળે અને એક રિલેશનશિપ ચાલુ કરવાનો ટ્રાય કરે, અને મેઇનલી એ રિલેશનશિપ રોમેન્ટિક હોય, રોમેન્ટિક રિલેશનશિપ ચાલુ કરે અને પછી એને કન્વર્ટ કરે ઇન્ટુ અ મેરેજ, તો એ યુઝ્યુઅલી ઘણા ટર્મ્સ એન્ડ કન્ડિશન પર જ હોય છે. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઘણીક વાર સેડ હોય છે અને ઘણીક વાર અનસેડ હોય છે. સો એમાં અનકન્ડિશનલ લવ નથી હોતું, પણ ઘણીક વાર એક બહુ જ અનકન્ડિશનલ ફિલિંગ્સ હોય છે, જેમાં આપણે કહીએ છીએ કે આપણે પર્સનને એક્સેપ્ટ કરીએ છીએ, એ પર્સન જેવો છે કે જેવી છે. સો આ એક વસ્તુ. તમે જે વાત કરી છે ને કે આજકાલ આપણે હવે જોઈએ છે કે બહુ આમ આ એક્ઝામ્પલ પણ બહુ રેલેવન્ટ છે, કારણ કે આજકાલ આપણા પાસે ઓપ્શન્સ ઘણા છે. આપણે અગર સપોઝ એક વસ્તુ પણ લેવા જઈએ છીએ તો એ વસ્તુ આપણને ઓનલાઈન પણ મળે છે, એ વસ્તુ ઓનલાઈન 10 સાઇટ પર મળે છે, આપણે 10 દુકાનોમાં ફરીએ છીએ, એ વસ્તુ મળે છે, અલગ અલગ ક્વોલિટીમાં મળે છે. સિમિલરલી કેવું થયું છે ઇવન રિલેશનશિપમાં, જેમ કે આમને વાત કરી, દેવે વાત કરી કે આજકાલ વેરાયટી, ઓપ્શન્સ ઘણા છે લોકો પાસે. લોકો આજકાલ ઘણા સાઇટ પર જાય છે, બમ્બલ અને એવા બધા સાઇટ્સ પર, તો એમાં તમને ઘણા ઓપ્શન્સ મળે છે. અને જેમ મેં કીધું કે તમને એવું લાગે કે હું આ પર્સન સાથે સેટ નથી થતું કે નથી થતી, તો એક એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે રિલેશનશિપ એન્ડ કરવું છે. હેલો, હેલો, મને આ યસ. રિલેશનશિપ
મને આ રિલેશનશિપ એન્ડ કરવું છે, એની એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે છે. એના કારણે આ જે બધા નવા ટ્રેન્ડ નીકળ્યા છે, સિચ્યુએશનશિપ્સ અને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ, લોકો યસ તમે વાત કરી રાઈટ છે કે ઘણા પ્રેક્ટિકલ થઈ ગયા છે, કારણ કે જે બેઝિક નીડ છે, જે ઇન્ટિમસીની નીડ છે, એ એમને જ ફૂલફિલ થઈ જાય છે. એટલે લોકો પ્રેમ જેવા વસ્તુને બહુ આમ ઇઝીલી લે છે, જેમ કે હા ઠીક છે, એક છે મારા લાઈફમાં, બીકોઝ દે હેવ અધર થિંગ્સ ટુ ફોકસ. અને એક સપોઝ સારો પાર્ટનર કે સારા પાર્ટનર સાથે બ્રેકઅપ થઈ ગયું કે રિલેશન એન્ડ થઈ ગયું, તો એમના પાસે એક બીજો ઓપ્શન પણ છે. સો દે નો કે હા હું આનાથી આગળ વધી શકું છું, આમાં હું આ વસ્તુ જોઉં છું, એ આ વ્યક્તિમાં નથી પણ બીજા વ્યક્તિમાં છે. એટલે એ લોયલ્ટી અને કમિટમેન્ટ મિસ થઈ ગયું છે. એટલે પ્રેક્ટિકલ કરતા હું એવું કહીશ કે લોયલ્ટી અને કમિટમેન્ટ, આ બંને વસ્તુ એક બહુ મોટી ક્વેશ્ચન માર્ક બની ગઈ છે. આ હજી લોકોમાં અને યંગસ્ટર્સમાં એ એક્સેપ્ટન્સ નથી કે હું મારા આ પાર્ટનર સાથે લોંગ ટર્મ કમિટમેન્ટ કરું. દે આર કમિટેડ, પણ એમને લાગે કે ના હું આનાથી પણ કોઈ બેટર વ્યક્તિને મળીશ અને આનાથી પણ કોઈ બેટર વ્યક્તિ મારા લાઈફમાં મારી લાઈફ સારી કરી શકે છે. સો એ એમાંથી નીકળવાનો પણ રસ્તો શોધે છે. સો પ્રેક્ટિકાલિટી સાથે કમિટમેન્ટ અને લોયલ્ટી પણ બહુ જ ડોલ્ટ્રમ્સ પણ છે. એનું હજી આમ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ નથી લોકોને. અને બીજી એક વસ્તુ છે કે યંગસ્ટર્સને અગર આપણે જોઈએ તો એક એજ પણ મેટર કરે છે, કે એમને લાગે કે હવે આ એજમાં મને સેટલ થવું છે, ત્યારે એમનું કમિટમેન્ટ અને લોયલ્ટી પણ વધે છે. પણ વેન દે આર એક્સપ્લોરિંગ રિલેશનશિપ્સ, કમિટમેન્ટ એન્ડ લોયલ્ટી ઇઝ નોટ ધેટ કોન્ક્રીટ. એટલે પ્રેક્ટિકાલિટી સાથે આ બે વસ્તુ પણ બહુ જ મહત્વની છે સમજવા માટે. અને ડૉક્ટર ઋતુજા, આમ તો જોવા જઈએ તો આજની પેઢીમાં ઘણી એવી કમીઓ છે કે જેના વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ. ત્યારે ખાસ આપના મતે જો આજની પેઢીએ કોઈ એવી એક બાબત શીખવાની હોય કે જે આપણી આગળની જે પેઢી હતી, કે જ્યારે કહી શકાય કે અનકન્ડિશનલ જે લવ હતો તે આપણે ગોતવો નહોતો પડતો, મોટા ભાગે જે પ્રેમ હતો એ નિસ્વાર્થ થતો હતો. આજથી જ્યારે ટેકનોલોજી ઓછી હતી પણ અનકન્ડિશનલ લવ ત્યારે વધારે હતો. એટલે આજની નવી પેઢીમાં જો તમને કોઈ એક બાબત એવી હોય કે જે પાછળની પેઢી પાસેથી શીખવી ખૂબ જ જરૂરી છે, કઈ એવી એક બાબત છે કે જે તમને આપણી આગળની જે પેઢી થઈ ગઈ તેમની પાસેથી ખૂબ ગમે છે આપને? આમાં તો હું કહીશ કે એક્સેપ્ટ ધ પર્સન વે હી ઓર શી ઇઝ. આજકાલ બધું કસ્ટમાઇઝ થઈ ગયું છે, એટલે લોકોને રિલેશનશિપમાં પણ બધું કસ્ટમાઇઝ કરવાની બહુ આદત થઈ ગઈ છે. એવી રીતે એ લોકોને એક જે પહેલા કેવું હતું કે તમને જે મળતું તમે એમાં ખુશ હતા અને એને એક્સેપ્ટ કરતા. તો એક્સેપ્ટન્સ રેટ એને એ વસ્તુને એમને એક્સેપ્ટ કરવી અને એ વસ્તુને એમને પસંદ કરવી અને એના સાથે આગળ વધવું, ઈ ક્વોલિટી લોકોમાં પહેલા બહુ હતી. હવે બધું કસ્ટમાઇઝ થઈ ગયું છે. એવી રીતે લોકોની માઇન્ડસેટ અને મેન્ટાલિટી પણ એવી થઈ ગઈ છે કે મને બધું કસ્ટમાઇઝ જોઈએ છે. પણ આઈ થિંક જ્યારે એ પોતાના પાર્ટનરને એક્સેપ્ટ કરે એ જે ક્વોલિટી સાથે છે અને એમાંની પોઝિટિવ વસ્તુ જોવે, ત્યારે આપણે અનકન્ડિશનલ લવ કાં તો અનકન્ડિશનલ ફિલિંગ્સ ટુવર્ડ્સ ધેટ પર્સન, કે મને આ વ્યક્તિથી કંઈ જોઈતું નથી, મને આ વ્યક્તિથી કંઈ કન્ડિશન્સ નથી, મને ખાલી આ વ્યક્તિ પસંદ છે, કારણ કે આ મારો વેલ વિશર છે, કારણ કે આના સાથે હું ખુશ છું, આના સાથે જ્યારે હું મળું છું મારો દિવસ સારો જાય છે, મને ખબર છે આ વ્યક્તિ સાથે મારું કંઈ નુકસાન નથી, કે એને પણ મારાથી કંઈ નુકસાન નથી. સો આઈ થિંક આ જ્યારે ફિલિંગ આવે, જ્યારે આપણે એને એક્સેપ્ટ કરીએ, એનો બિહેવિયર, એનું લાઈફસ્ટાઈલ, એનું રહેન સહેન જ્યારે એ એક્સેપ્ટ કરીએ, ત્યારે અનકન્ડિશનલ લવને પણ એક બહુ ઘણો પુશ મળે છે અને આપણે એ રિલેશનશિપમાં સેટિસ્ફાઈડ અને કન્ટેન્ટ ફીલ કરીએ છીએ. સો આઈ થિંક હું તો લોકોને એવું જ કહીશ કે એક્સેપ્ટ ધ પર્સન, એને બદલવાનો પ્રયત્ન કરશો કે એના આજુબાજુના સિચ્યુએશનને બદલવાનો પ્રયત્ન કરશો, તો તમે હજી ડિસ્ટ્રેસમાં રહેશો, હજી તમને ત્રાસ થશે, હજી એની ચીડચીડ થશે. પણ જ્યારે તમે એને એક્સેપ્ટ કરશો ત્યારે તમારો એના પ્રત્યે જે ફિલિંગ્સ છે એ બહુ સારી અને પોઝિટિવ રહેશે અને ધીરે 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 એક અનકન્ડિશનલ કે મને તાથી કંઈ જોતું નથી, વી આર જસ્ટ હેપી ટુગેધર, એને ઘણો સારો પ્રોત્સાહન મળશે. બિલકુલ. અને દેવ, શું કહેશો આપ? કેમ કે આજકાલ જો આપણે આપણી પેઢીમાં જોઈએ તો આપણને બધાને એકબીજાથી ફરિયાદ ઘણી છે, પણ જેમ ડૉક્ટર ઋતુજાએ કહ્યું કે એક્સેપ્ટ કરવાની જરૂરિયાત છે આપણી આજની પેઢીને. જો આપના મતે આપણી આગળની જે પેઢી થઈ ગઈ કે જેમને જે પ્રેમ કર્યો છે તેમાંથી કોઈ એક બાબત કે જે આપને ખૂબ જ પસંદ હોય અને જે આજની પેઢીએ ખાસ શીખવાની જરૂર છે?
તો એ વસ્તુ એ છે કે તમારા લાઈફનો પર્પસ શું છે. સૌથી પહેલા તો આજકાલની જે પેઢી છે એમને આ વસ્તુ માટે બહુ ક્લિયર રહેવું જોઈએ કે એમનું લાઈફ એમના જીવવાનો પર્પસ ભક્તિ હોય, શક્તિ હોય કે ખાલી ખુશ રહેવું પણ હોય, તો હવે અગર એમનો પર્પસ ક્લિયર થઈ જાય છે કે ના મારે તો મલ્ટિપલ પાર્ટનર્સને એક્સપ્લોર કરવા છે, મને તો મલ્ટિપલ કન્ટ્રીઝ જવું છે, મને તો મલ્ટિપલ લોકો જોડે બસ વાતો કરવી છે, એક્સપ્લોર કરવી છે, બસ આ વસ્તુમાં મને ખુશી મળે છે. અગર એની વસ્તુ ક્લિયર છે તો એ જે પણ એના સામે આવે છે તો એના સામે એ વસ્તુ ક્લિયર રહેશે તો કન્ફ્લિક્ટ નહીં આવે. પણ અગર આ પર્પસ બહુ ઓછા લોકોનો હોય છે, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ બધાનો પર્પસ એ જ હોય છે કે અમે ખુશ રહીએ. કસ્ટમાઇઝેશન છે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ છે, એઆઈ આવી ગયો છે, બધી વસ્તુ અનસર્ટન છે, વોર્સ ચાલે છે, વર્લ્ડમાં કન્ફ્લિક્ટ ચાલે છે, આપણે બીજા પ્લાનેટ્સ એક્સપ્લોર કરીએ છીએ, આપણે કદાચ માર્સ પર રહી જઈ શકીએ, કદાચ આપણે મૂન પણ રહેવાલાયક મૂન પ્લાનેટ હોઈ શકે છે આગળના 10, 20, 30 વર્ષો પછી. તો કઈનો કોઈ ભરોસો નથી. એવરીથિંગ ઇઝ અનસર્ટેન અને બધી વસ્તુ પોસિબલ છે આજના ટાઈમમાં. અગર તમારો બ્રેકઅપ થાય, તમને કાલે નવો પાર્ટનર મળી જશે, તમને પરમ દિવસે નવો પાર્ટનર મળી જશે. બધી વસ્તુ પોસિબલ છે. આજે અગર તમે ગરીબ છો તો કદાચ વર્ષો પછી તમે અમીર પણ થઈ શકો છો. બધી વસ્તુ પોસિબલ છે આજના ટાઈમમાં. પુરાના જમાના જેવું નથી કે તમે આ કાસ્ટથી છો, અગર તમે આ બેકગ્રાઉન્ડથી છો તો જ આ વસ્તુ થશે. એવરીથિંગ ઇઝ પોસિબલ. સો પર્પસ ઓફ લાઈફ એક્સેપ્ટન્સ ઇઝ મસ્ટ. લાઈક ધી લાસ્ટ જનરેશન, એમને જે મળી ગયું, અગર એમની લવ મેરેજ પણ હતી, એમને એક્સેપ્ટ કર્યું, એમને મહેનત કરી, એમને વસ્તુ આગળ વધતા જોઈ અને એ લોકો સૌથી વધારે ખુશ છે, સ્ટેબલ છે. સ્ટેબિલિટી સૌથી મેઇન વસ્તુ છે જે આજકાલની જનરેશનમાં નથી, કેમ કે એમનું પર્પસ ક્લિયર નથી, એમનામાં એક્સેપ્ટન્સ નથી અને એનાથી જ કમિટમેન્ટ અને લોયલ્ટી આવે. બિલકુલ. ખૂબ આભાર દેવ, ડોક્ટર ઋતુજા, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ, ખાસ કરીને પ્રેમની પરિભાષા ઉપર. ફરી એક વખત આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં જે પ્રકારે આજે ખાસ કરીને ચર્ચા કરી છે, ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા કરીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.